ટાંકો જો एकदम फाइन काच तैयार थई गयो। जय श्री कृष्ण। आज આપણે ચોરસ કાચ લઈ લીધો છે અને ગમ લઈ લીધું છે। હવે આપણે કાચ ચોટાડવાનો છે। જો પહેલા આપણે કાચ આવી રીતના ઊંચો લઈ લઈએ અને નીચે ગમ નાખી દેવાનું છે। ફરતું આવી રીતના ગમ નાખી દીધું અને હવે અહીંયા ચોટાડી દેવાનો છે। જો આવી રીતના કાચને દબાવી દેવાનો થોડો ઉપરથી એટલે કાચ ચોટી જાય। આવી રીતના થોડું આપણે હાથની મદદથી આંગળીઓની મદદથી આમ દબાવીએ એટલે કાચ ચોટી જાય। હવે આપણે 5 નંબરની સોય લઈ લેવાની છે અને આપણે રંગોલીનો દોરો લીધો છે 6 ત્રાગડાવાળો। આપણે પેરોટ કલર અને રેડ કલર વાપરવાનો છે। જો આપણે બંને આંટી લઈ લીધી છે પેરોટ અને રેડ, આ બંને કલર આપણે વાપરવાનો છે અને આપણે આમાં સિંધી ટાંકો કરવાનો છે। આપણે સિંધી ટાંકાનું વર્ક કરી છે એવી રીતના કરવાનું છે। જો આપણે અહીંયા સોય કાઢવાની છે આવી રીતે નીચેથી। જો અહીંયાથી સોય કાઢી આપણે જાડો દોરો લીધો છે 6 ને 6 12 ત્રાગડા કરી લીધા છે। 12 ત્રાગડા કરી લીધા અને ગાંઠ લગાવી દીધી અને આવી રીતના બાંધવાનો છે। જો અહીંયા સોય કાઢવાની છે નીચેથી ને ખેંચી લેવાનો છે દોરો આવી રીતે। અહીંયા કાઢી હવે આ બાજુ લેવાની છે। આ બાજુ સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને એની ઉપરથી અહીંયા આવવા દેવાનો છે। આપણે ઉપરથી જ લેવાનો છે પહેલા। જો આવી રીતે ખેંચી લીધો અને આ બાજુ સોય કાઢવાની છે। હવે આપણે સિંધી ટાંકો કરીએ એ જ કરવાનો છે પણ આપણે મિરર ઉપર કરવાનો છે આવી રીતે। હવે અહીંયા સામે જવા દેવાનો છે। અહીંયા સોય નાખી દીધી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। થોડો નીચેથી આપણે હાથની મદદથી ખેંચવાનો એટલે ટાઈટ થઈ જાય દોરો। ને હવે અહીંયા કાઢવાની છે। અહીંયા સોય કાઢી લીધી અને હવે આની ઉપર થઈ અને આની નીચે લેવાની છે। આવી રીતના નીચે સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે ને અહીંયા નીચે સોય નાખી દેવાની છે। જો આવી રીતના આખો કાચ બાંધી દેવાનો છે। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના આપણે સિંધી ટાંકો કરવાનો છે। જો આખો આપણો બંધાઈ ગયો છે હવે અહીંયા સોય કાઢવાની છે। આપણે જ્યાંથી શરૂઆત કરી હોય એ ખૂણે સોય કાઢી નાખવાની છે આવી રીતે। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવી રીતે આ ટાંકાની નીચેથી સોય કાઢવાની છે અને સામેની બાજુ આવવા દેવાની છે દોરાની, આ દોરાની ઉપર થઈને આવી રીતે। અને હવે આપણે આ ટાંકાની નીચેથી સોય કાઢવાની છે। આ ટાંકાની આવી રીતના નીચે સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને આ દોરાની નીચેથી આ બાજુ આવવા દેવાનો છે। જો આવી રીતે અને પાછો આ દોરાની નીચેથી આપણે સિંધી ટાંકામાં હાલીએ એવી જ રીતના હાલવાનું છે। આમાં આવે જો આ દોરાની નીચેથી થઈ અને સામેની બાજુ સોય જવા દેવાની છે આવી રીતે। આવી રીતે અહીંયા સોય જવા દીધી અને દોરો થોડો હલકા હાથે ખેંચી લેશું અને આની નીચેથી જવા દેશું આવી રીતે। હવે આપણે આ દોરા પેલા દોરાની નીચેથી કાઢવાની છે સોય આવી રીતે। પેલા દોરાની નીચેથી કાઢી અને દોરો ખેંચી લીધો। હવે આપણે બીજો દોરો મૂકી દેવાનો છે આવડો અને આ ત્રીજા દોરાની નીચેથી કાઢવાની છે આવી રીતે। ત્રીજા દોરાની નીચેથી કાઢી ચોથાની ઉપર આ નાકાની નીચે નાખવાની છે સોય। અહીંયાથી આવી રીતના સોય નાખવાની છે અને દોરો આવી રીતના ખેંચી લેવાનો છે। જો અહીંયા આપણે આખો આપણો આ બાવળિયો સિંધી ટાંકો થઈ ગયો છે। હવે અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે। આવી રીતના ઉપરથી સોય નાખી અને નીચે દોરો ખેંચી લેવાનો છે। જો આપણો એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે। આખો આટલો કાચ આપણો બંધાઈ ગયો છે। હવે આપણે આ બધા ખૂણા ખાલી છે એ ખૂણા બાંધવાના છે। કેવી રીતના બાંધવાના છે? જો અહીંયાથી આપણે સોય નાખવાની છે। જે આપણે ટાંકો લીધેલો છે એ ટાંકાની ઉપર જ સોય કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે। જો અને આ ટાંકા ઉપર આવવા દેવાની છે। અહીંયા જે આ ટાંકો છે ત્યાં આવવા દેવાનો છે। તમને ના સમજાય તો કમેન્ટ કરી દેવાની, હું પાછું તમને સમજાવી શકું તમને જ્યાં ભૂલ પડે આમાં કે કેવી રીતના કાચ બાંધે છે, કેવી રીતના હાલે છે એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે બધા ખૂણા કરતા જવાના છે આવી રીતે। જો ચારે ચાર ખૂણામાં પહેલા આપણે એક રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ। અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને પછી અહીંયા નાખી દેવાની છે અને નીચે દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। અહીંયા સોય નાખી દોરો ખેંચો અને સામેની બાજુ અહીંયા આપણે દોરો છે ત્યાં જ નાખી દેવાની છે નીચે। જો આપણો એક રાઉન્ડ કમ્પ્લીટ થયો છે। હજી આમાં આપણે હાલતું જવાનું છે। ખૂણાનો જે કોર્નર આખો ઢકાઈ જાય ત્યાં સુધી આપણે કરી લેવાનું છે આમાં આવી રીતે। જો અહીંયા સોય નાખી બાજુમાં જ પાછી કાઢવાની અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા પાછી નાખી દેવાની છે આવી રીતે। જો આવી રીતના ટાઈટ દોરો ખેંચી લેવાનો ને આવી રીતના આ ખૂણો કેમ આખો આપણે કરીશું એવી જ રીતના ફરતા આખા બધા ખૂણા કરી લેવાના છે। ફાઇનલી આખો કાચ સરસ થઈ જશે। વચ્ચે સિંધી ટાંકો અને ફરતા આપણે ચારે ખૂણા કવર કરી લીધા છે। હવે આપણે રેડ કલરનો 6 ત્રાગડાવાળો દોરો લઈ લીધો છે અને આપણે લેઝી ડેઝી ટાંકો કરવાનો છે। અહીંયાથી આપણે કરી લેશું। જો અહીંયા સોય કાઢી લેશું આવી રીતે અને ટાંકો લઈ લેશું અને અહીંયા આપણે પાછી જવા દેશું અને દોરો ખેંચી લેશું આવી રીતે અને સીધો આપણે અહીંયા કાઢી લેશું। નાનો એવો આપણે લેઝી ડેઝી ટાંકો કરી લેશું અને દોરો ખેંચી લેશું આવી રીતે અને અહીંયા ઉપર સોય કાઢી નાખીશું। આપણે દોરો એકદમ સારી ક્વોલિટીનો વાપરવાનો। આપણે આ રંગોલીના દોરા વાપરેલા છે। રંગોલી કંપનીના દોરા સારામાં સારા આવે છે, એકદમ સ્મૂથ અને સરસ આવે છે। હવે આપણે અહીંયા ફ્લાય ટીચ કરવાનો છે। આપણે આવી રીતના અહીંયા સોય કાઢી નાખી અને અહીંયા આવવા દેશું આની લાઈનમાં આવી રીતે
અહીંયા સોય નાખી અને વચ્ચે સોય કાઢવાની છે આપણે. જો અહીંયા આપણે આવી રીતના રાખી દઈશું અને અહીંયા વચ્ચે સેન્ટરમાં કાઢી નાખીશું આવી રીતે. અને દોરો ખેંચી લેવાનો છે, હળવા હાથે ખેંચવાનો છે. આવી રીતે આપણે પાછી અહીંયા સોય નાખી દઈશું. જો આ દોરો ખેંચાય એનું ધ્યાન રાખવાનું, સોય નાખવામાં એ દોરો ના ખેંચાય જવો જોઈએ. એટલે અહીંયા આપણે સોય નાખી દઈશું ધ્યાનથી અને દોરો ખેંચી લેશું. જો આવી રીતે હળવે હળવે હાથે, એકદમ ટાઈટલી નહીં ખેંચવાનો. ટાઈટલી ખેંચી લેશો તો બધા દોરા ખેંચાઈ જશે. એટલા માટે શાંતિથી કરવાનો. જો આપણે અહીંયા આ ટાંકો થયો છે એવો જ આપણે આ બાજુ કરવાનો છે. અહીંયા સોય કાઢી લેશું. જો આવી રીતે અને આપણે ચારે ખૂણે કરવાના છે. દોરો જરાક આગા પાછો થાય આપણીથી, સોય જરાક આમ તેમ થયું હોય તો આપણે દોરામાં સરખી રીતે આપણે હાથ ફેરવી દેવાનો, એટલે આપણો દોરો એકદમ સરસ થઈ જાય પાછો હતો એવો ને એવો જ તે. નહીંતર વચ્ચે વચ્ચે આપણે ગાંઠું પડતી જાય એવી રીતના દોરો ઘસાતો હાલે કાપડમાં. અને આપણે આ કાપડ લીધું છે ખાદી કોટન. ખાદી કોટનનું કાપડ એકદમ સરસ આવે. તમે કંઈ પણ વર્ક કરવું હોય તમારે તો ખાદી કોટનનું કાપડ લઈ લેવાનું, એ સારું આવે. આવી રીતના અહીંયા પણ ટાંકો લઈ લીધો અને દોરો ખેંચી લેવાનો છે. અહીંયા પણ આપણે એટલેથી લઈ લઈશું. અહીંયા સુઈ નાખી અને ઉપર આપણે ખેંચી લઈશું. હવે પાછી અહીંયા નાખી દઈશું. અહીંયા સુઈ નાખી અને દોરો ખેંચી લીધો અને વચ્ચે કાઢવાની છે. અહીંયા વચ્ચે સુઈ કાઢી અને આ ટાંકાની અંદરથી લેતી જવાની છે આવી રીતે. એટલે એ ટાંકો આપણો અહીંયા નીચે બેસી જાય અને અહીંયાથી આપણે નીચે સુઈ કાઢી નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. આ બંને ઘેરા છે એવી જ રીતના આ બંને ખૂણે કરી લેવાના છે. જો આપણે ચારેય ખૂણે આપણે લેઝી ડેઝી અને ફ્લાઇટ ટીચ કરી લીધા છે. હજી આમાં આપણે એક ડિઝાઇન કરવાની છે. જો આવી રીતે અહીંયાથી ટાંકા લેવાના છે. અહીંયા સુઈ નાખી અને દોરો ખેંચી લીધો આવી રીતે અને અહીંયા નાખી દેવાની છે સામે જ તે. અને પાછી એની થોડી જગ્યા રાખી અને પાછી ઉપર નાખવાની છે સોય અને પાછી નીચે નાખી દેવાની છે. જો આવી રીતે આપણે ટાંકા લેતા જવાના છે. થોડી થોડી જગ્યા મૂકી અને ટાંકા લેતા જવાના છે. એકદમ ફાઇન બ્યુટીફુલ કાચ તૈયાર થઈ ગયો છે. આવા કાચ તમે કોઈ પણ પ્રોજેક્ટમાં કરી શકો. પછી તમારે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં તમે આ ડિઝાઇનના કાચ કરી શકો. જો અહીંયા આપણો આ ખૂણો પણ કવર થઈ જાય અને આપણો કાચ પણ યુનિક લાગે. એટલે આવી આપણે ઉપર ટાંકા લઈ લઈએ એટલે એકદમ ફાઇન બ્યુટીફુલ ડિઝાઇન તૈયાર થઈ જશે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચોરસ કાચ, ગોળ કાચ, ત્રિકોણ કાચ બધી અલગ અલગ ડિઝાઇનના કાચ આપણી ચેનલમાં છે. તે તમારે કોઈ પણ કાચ બનાવવો હોય, તમને ન મળે તો તમે કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરી દેશો તો હું લિંક મોકલી દઈશ તમને. આવી રીતે જો આપણે ફરતા ટાંકા લઈ લેવાના છે. આપણે આ બાજુ લીધા એવા જ આપણે આ બંને બાજુ ત્રણેય બાજુ લઈ લેવાના છે. જો આપણે અહીંયાથી ટાંકા શરૂ કર્યા હતા આખા કાચમાં ફરતે થઈ ગયા છે. હવે જો અહીંયા આપણે 4 ટાંકા બાકી છે એ આપણે લઈ લઈએ. જો આવી રીતના નાખી દેવાનું છે. તમે કોઈ પણ પ્રોજેક્ટમાં આવો કાચ તમે યુઝ કરી શકો. એકદમ ફાઇન અને બ્યુટીફુલ લાગશે. લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવા નવા વિડીયો આવતા રહેશે ચેનલમાં, વધુમાં વધુ શેર કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધે વિડીયો શેર કરી દેજો. જો આવી રીતના એકદમ ફાઇન લાગે ટાંકા લઈ લો તો આખો કાચ આપણો ભરાવદાર થઈ જાય. જો અહીંયાથી આપણે સોય નાખી દઈશું અને અહીંયા કાઢી નાખવાની છે અંદરથી. આવા ટાંકા લઈ લો એટલે ફરતી એક ડિઝાઇન થઈ જાય અને આપણો કાચ પણ સરસ લાગે. જો અહીંયા આપણે નાખી દઈશું એટલે આપણો છેલ્લો ટાંકો. જો એકદમ ફાઇન કાચ તૈયાર થઈ ગયો છે. લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.